ગામના છેડે વહેતી નદી પર સવારની કિરણો ઝગમગતી હતી. પાણીમાં સોનેરી પટ્ટીઓ જેવી લહેરો ફાટી નીકળી. કિનારે લીલા ઘાસમાં ઓસના ટીપાં ચમકતા. દૂર માટીના રસ્તા પર ગાય બળદોને લઈને ખેડૂત ખેતરમાં જતા. તે રસ્તાના એક વળાંક પર એક નાનું માટીનું ઝૂંપડું ઊભું હતું. ઝૂંપડાની બહાર એક તુલસીનું કુંડું, બાજુમાં જૂનું નીમનું ઝાડ અને સામે નાની વાટલીમાં પાણી ભરેલું, ચકલી કબૂતર પીવા માટે. આ ઝૂંપડામાં રહેતો હતો હરીશ, 12 વર્ષનો, કાળા વાળ અને કંચન જેવી આંખો ધરાવતો છોકરો. આંખોમાં અજાણી ચમક હતી, જાણે સપના એના મનમાં સતત જીવતા રહેતા. એનો ચહેરો હંમેશા ધૂળમાં ભરેલો પણ સ્મિતથી ભરેલો. હરીશનો જન્મ ગરીબીમાં થયો હતો, પણ એના માતા પિતા દયાળુ અને મહેનતી હતા. પિતા દિનકરભાઈ ખેતરમાં મજૂરી કરતા, માતા ગૌરીબેન ગામના ઘરોમાં વરાંટ અને સાફ સફાઈનું કામ કરતી. જીવન સરળ હતું, પરંતુ એક દુઃખદ ઘટના એના બાળપણમાં જ વીજળી બની પડી. હરીશ માત્ર 5 વર્ષનો હતો ત્યારે પિતા અચાનક તાવથી બીમાર પડ્યા. ગામમાં હોસ્પિટલ ન હતી અને ડૉક્ટર સુધી પહોંચતા પહેલાં જ પિતા દુનિયા છોડીને ગયા. આઘાતમાંથી મા સંભળી પણ ન શકી કે 2 વર્ષ પછી લાંબી બીમારીના કારણે એ પણ ચાલ્યા ગઈ. તે પછી હરીશ સંપૂર્ણ એકલો રહી ગયો. ગામના કેટલાક સગાઓએ મદદ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોતાના ગરીબ ઘર ખર્ચમાં જ ફસાયેલો હોવાથી બધું કરી ન શક્યા. આમ છતાં હરીશને કોઈ પણ આક્ષેપ કરવાનો સ્વભાવ ન હતો. એણે જીવનને જેમ હતું તેમ સ્વીકારી લીધું. દરરોજ સવારે નદી કાંઠે જતો, નદીના ઠંડા પાણીમાં હાથ ડૂબાડીને કાંઠે બેઠો સૂર્યોદય જોતો. એ સમયે એના મનમાં એક વિચિત્ર વિચાર આવતો: આ સૂર્ય રોજ ઉગે છે, ક્યારેક થાકતો નથી. હું પણ એવો બનીશ. પિતા માતા વગરનું જીવન સહેલું ન હતું. ક્યારેક પડોશી દયા કરીને ભોજન આપતા, તો ક્યારેક ખાલી પેટ સૂવું પડતું. પણ એ પાસે ફરિયાદ કરવાનો સમય ન હતો. સવાર નદીમાંથી પાણી ભરવું, પછી ખેડૂતના ખેતરમાં મજૂરી કરવી અને સાંજે ગામના પશુઓને ચારો કાપીને આપવો, આ એની રોજિંદી ક્રમ બની ગઈ હતી. એક સાંજે મજૂરીથી થાકી ગયેલો હરીશ નદી કાંઠે બેઠો હતો. પવનમાં નીમના પાન ખખડતા હતા અને દૂરથી ગાયની ઘંટડીનો અવાજ આવતો હતો. એ સમયે ગામના 2 મોટા લોકો એના વિશે વાત કરતા ગયા. આ છોકરો કેમ સમય બગાડે છે ભણવામાં? પહેલાં એ કહ્યું, હા, ગરીબના ભાગ્યમાં લખ્યું નથી શિક્ષણ, કામ કરીને ખાય એ જ સારું. બીજાએ જવાબ આપ્યો. આ શબ્દો હરીશના કાનમાં પડ્યા, પરંતુ એના હૃદયમાં આગ સળગાવી ગયા. એણે મનમાં નક્કી કર્યું, હું સાબિત કરી બતાવીશ કે ગરીબ પણ ભણેલી વ્યક્તિ બની શકે છે. ત્યારથી એ કામમાંથી જે થોડા પૈસા બચાવતો, તે ગામના મેલા પરથી જૂના પુસ્તકો ખરીદવા લગાડતો. એના પાસે ખડિયા પાટિયા નહોતા, તો એ માટી પર લાકડીથી અક્ષર દોરતો. ધીમે ધીમે ગામના નાના બાળકો પણ એની આસપાસ ભેગા થવા લાગ્યા. હરીશભાઈ, અમને ક થી અ સુધી શીખવો, એક નાનકડા છોકરાએ વિનંતી કરી. હરીશ હસીને બોલ્યો, ચાલો આજે તમને આખી અક્ષરમાળા શીખવાડીશ. ગામના લોકો માટે આ અદ્ભુત હતું. એક ગરીબ છોકરો પોતે પણ અભ્યાસ કરે છે અને બીજા બાળકોને શીખવે છે. કેટલાક એને પ્રોત્સાહિત કરતા, પણ ઘણા હજુ પણ એના સપનાઓને બાળ માનતા. એક દિવસ ગામમાં શહેરમાંથી એક સરકારી શિક્ષક આવ્યા. તેઓ બાળકોની ગણતરી કરવા અને શાળાની સ્થિતિ જોવા આવ્યા હતા. જ્યારે તેઓ નદી કાંઠે ફરતા હતા, ત્યારે તેમણે જોયું કે હરીશ 5-6 બાળકોને માટી પર લખવું શીખવે છે. અરે, આ શું કરે છે? શિક્ષકે પૂછ્યું. એક બાળક બોલી ઉઠ્યું, સાહેબ, આ અમારા હરીશભાઈ છે. આ અમને રોજ ભણાવે છે. શિક્ષક હરીશ પાસે આવ્યા. બેટા, તું તો પોતે જ શિક્ષક છે, તું ક્યાં સુધી ભણ્યો છે? હરીશ થોડું શરમાઈને બોલ્યો, સાહેબ, મેં 4થી ધોરણ સુધી ભણ્યું છે, પણ હું વધારે શીખવા માંગુ છું. શિક્ષકના ચહેરા પર સ્મિત ફેલાયું. તો પછી તારા માટે તક છે. શહેરમાં સ્કોલરશિપ મળે છે અને હું તારી ભલામણ કરીશ. એ દિવસ હરીશ માટે જીવનનો વળાંક બની ગયો. એ પહેલીવાર અનુભવતો હતો કે કોઈ એના સપનામાં વિશ્વાસ કરે છે. કેટલાક અઠવાડિયામાં શિક્ષકની ભલામણથી હરીશનું નામ શહેરની સ્કોલરશિપ યાદીમાં આવી ગયું. ગામના લોકોને આશ્ચર્ય થયું. કેટલાક આનંદિત હતા, તો કેટલાક હજી પણ શંકાશીલ.
શહેર જઈને આ છોકરો શું કરશે? ગરીબી પાછી ખેંચી લાવશે જ? પણ હરીશ મનમાં નક્કી કરી ચૂક્યો હતો, હવે પાછો વળવાનો નથી. શહેર તરફ નીકળી બસમાં પહેલી વાર બેઠો ત્યારે એની આંખો આસપાસની દરેક વસ્તુઓ પર અટકી જતી. પકડવાનું લોખંડનું દંડું, બારણાની બહાર ઝડપથી ભાગતા ખેતરો અને ક્યારેક દૂર ઊભી મોટી મોટી ઇમારતો. બસના ધક્કામાં છતાં એની અંદર ઉત્સાહ ઉછળતો હતો. શહેરમાં પહોંચ્યો ત્યારે અવાજનો વરસાદ જાણે કાનમાં વરસ્યો. વાહનોના હોર્ન, લોકોના ચીસા, દુકાનોમાંથી વાગતા ગીતો. એ માટે આ બધું નવલું હતું. સ્કોલરશિપ હોસ્ટેલમાં એને નાની ખાટ અને ટેબલ મળ્યું, જે એને માટે રાજમહેલ જેવું લાગતું. કોલેજનો પહેલો દિવસ. હરીશ સાદા કપડામાં, હાથમાં ફક્ત એક નોટબુક અને પેન લઈને બેઠો. આસપાસના વિદ્યાર્થીઓ નવા કપડાં, બેગ અને ગેજેટ સાથે આવ્યા હતા. થોડી ક્ષણ માટે એને પોતાના પર શંકા આવી, પણ તરત જ એમણે મનમાં કહ્યું, હું અહીં કપડાં બતાવવા નથી આવ્યો, હું અહીં શીખવા આવ્યો છું. દિવસ દરમિયાન ક્લાસ પછી એક હોટલમાં વાસણ ધોવાનું કામ કરતો, ક્યારેક વેઇટરનું પણ. માલિક એક વૃદ્ધ માણસ હતો, જે ઘણીવાર બોલતો, બેટા તું થાકતો નથી? દિવસભર ભણવું અને રાતે કામ કરવું સહેલું નથી. હરીશ હસીને જવાબ આપતો, થાક તો આવે છે સાહેબ, પણ સપના થાકવા નથી દેતા. એના માટે સૌથી કઠિન દિવસો પરીક્ષાના દિવસો હતા. રાતે 12 વાગ્યા સુધી હોટલમાં કામ, પછી હોસ્ટેલ પર આવી દીવાના ધૂંધળા પ્રકાશમાં અભ્યાસ. ક્યારેક આંખો બંધ થઈ જાય, પણ હરીશને પોતાના ગામનો નીમનું ઝાડ અને માટીના લખતા બાળકો યાદ આવતા, અને એ ફરી જાગી જતો. 3 વર્ષ આ રીતે વીતી ગયા. હરીશે કોલેજમાં શ્રેષ્ઠ પરિણામ મેળવીને સૌને ચકિત કરી દીધા. એને શહેરમાં સારી નોકરીની ઓફર પણ મળી, પરંતુ એના હૃદયમાં એક જ અવાજ હતો, હું પાછો મારા ગામ જઈશ, મારી શાળા ઊભી કરીશ. વર્ષો બાદ એક ઠંડક ભરેલી સવારમાં હરીશ બસમાંથી ઉતર્યો. સામે એનું ગામ, એ જ માટીના રસ્તા, એ જ નદીનો વળાંક. પણ હરીશ હવે એ પહેલાં નાનો ગરીબ છોકરો નહોતો. એ શિક્ષિત, આત્મવિશ્વાસી અને અનુભવોથી ભરેલો યુવાન બની ચૂક્યો હતો. ગામના લોકો એના આગમનના સમાચાર સાંભળી ભેગા થયા. કેટલાક ખુશીથી અને મળવા દોડી આવ્યા, તો કેટલાક આશ્ચર્યમાં ઊભા રહ્યા. હરીશ, તું એટલો બદલાઈ ગયો? એક વૃદ્ધ બોલી ઉઠ્યા. હરીશ સ્મિત કરીને બોલ્યો, બદલાયો તો છું કાકા, પણ મારા મનનો ગામ એ જ છે. એણે ગામના કેન્દ્રમાં મીટિંગ બોલાવી. બધાને કહ્યું, હું શહેરમાં નોકરી લઈ શકતો હતો, પણ મેં નક્કી કર્યું છે કે મારી શક્તિ, જ્ઞાન અને મહેનત મારા ગામ માટે લગાડું. આપણે અહીં એક શાળા બનાવશું, જ્યાં કોઈ બાળકને પૈસાની અછતથી ભણવાનું છોડવું ન પડે. કેટલાકે શંકા વ્યક્ત કરી, હરીશ, શાળા બાંધવા માટે ઘણો ખર્ચો આવશે. હરીશે શાંતિથી જવાબ આપ્યો, પૈસા હું જ લાવીશ, પણ તમારી મદદ વગર શાળા અધૂરી રહેશે. ગામના યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો બધાએ જોડાઈને કામ શરૂ કર્યું. નદી કાંઠે જ્યારે ક્યારેક હરીશ બાળકોને માટીમાં અક્ષર શીખવાડતો હતો, ત્યાં જ પાયાનો પથ્થર મુકાયો. લાલ છાપરા, મોટી બારીઓ, લીલો આંગણો અને અંદર પ્રકાશથી ભરેલા વર્ગખંડ. શાળા ધીમે ધીમે સ્વરૂપ લેતી ગઈ. શાળા પૂર્ણ થતાં પ્રથમ દિવસે હરીશના હૃદયમાં અનોખી ખુશી છવાઈ ગઈ. નવા કપડાં પહેરેલા બાળકો હાથમાં પુસ્તકો લઈને અંદર પ્રવેશતા હતા. કેટલાક બાળકો એના ચરણ સ્પર્શીને આશીર્વાદ માંગતા, તો કેટલાક હસતા હસતા પૂછતા, હરીશભાઈ, આજે તમે અમને અથી શીખવશો કે કથી? હરીશ હસીને બોલ્યો, આજે તો આપણે સપના શબ્દ શીખીશું. વર્ષો વીતી ગયા. આ શાળામાં ભણેલા ઘણા બાળકો ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક અને અધિકારી બનીને ગામના વિકાસમાં જોડાયા. ગામનો ચહેરો બદલાઈ ગયો. રસ્તા પથરાયા, પાણીની સુવિધા આવી, અને સૌથી મહત્વનું, હવે કોઈ બાળક નિરક્ષર ન હતું. શાળાના આંગણામાં એક દિવસ વિશેષ હતો. વાર્ષિકોત્સવની ઉજવણી માટે ગામના બધા લોકો ભેગા થયા હતા. રંગીન ઝંડીઓ પવનમાં લહેરાતી, બાળકોના હાસ્યના અવાજો ગૂંજતા અને મંચ પર નાના કલાકારો નાટક અને ગીતો રજૂ કરતા. મંચની એક બાજુ હરીશ ખુરશી પર બેઠો હતો. એની આંખો વિદ્યાર્થીઓ પર અટકી ગઈ.
એ જ બાળકો જેઓ ક્યારેક ગરીબી અને અનાથપણાના કારણે ભણવાનું બંધ કરી દેવાના કાગારમાં હતા, આજે આત્મવિશ્વાસ સાથે બોલતા, ગાતા, હસતા હતા. કાર્યક્રમના અંતે એક યુવાન મંચ પર આવ્યો. સફેદ શર્ટ, ગળામાં ઓળખપત્ર, આંખોમાં ગર્વની ચમક. સાહેબ, એ બોલ્યો, હું અનિલ, આ શાળાનો પહેલો વિદ્યાર્થી. આજે હું શહેરમાં ઇજનેર છું. જે કંઈ હું બન્યો છું એ તમારી મહેનત, પ્રેમ અને વિશ્વાસના કારણે છે. એણે આગળ વધીને હરીશના ચરણ સ્પર્શ્યા. હરીશની આંખોમાં આંસુ આવી ગયા. એણે ધીમેથી કહ્યું, બેટા, મારા માટે સૌથી મોટો પુરસ્કાર એ છે કે તું અને તારા જેવા બાળકો પોતાના સપના સાકાર કરે છે. સમારોહ પછી હરીશ એકલો શાળાની પાછળ નીમના જૂના ઝાડ નીચે બેઠો. પવન પાંદડા હલાવતા હતા અને દૂર નદીનો અવાજ સાંભળતો હતો. એની આંખો બંધ થઈ ગઈ અને એણે મનમાં એ દિવસો યાદ કર્યા. માટીમાં લાકડીથી અક્ષર દોરતા, ખાલી પેટ પણ બાળકોને ભણાવતા, શહેરના ધમધમતા દિવસો, રાત્રિના કામ પછી થાકેલા હાથથી અભ્યાસ કરવો. એણે પોતાના મનમાં કહ્યું, સાચું છે, સપના જોનારા બદલાયા છે, પણ સાચા બદલાવ લાવનારા એ જ છે જે બીજા માટે સપના જોવે છે. સૂર્યાસ્તની લાલ છઠ્ઠામાં નદી કાંઠે બેઠેલો હરીશ સ્મિત કરતો હતો. એને ખબર હતી કે હવે એ નથી રહેવાનું માત્ર એક વ્યક્તિત્વ, એ બની ગયો હતો એક વાર્તા. ગામના દરેક બાળકો પોતાના સપના પૂરા કરવા પ્રેરણા આપતી આ વાર્તા. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર અવશ્યથી કરો.